નમો વીતરાગાય, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો વત્સાયાણમ, નમો લોય સવ સાહુણમ, એસો પંચન મુક્કારો સવ પાવપણાસણો મંગલાણમ ચ સવેસીમ પડવમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતી વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. ચાલો તારે આપણે કવિરાજનું પદ સાંભળીએ. નક્કર યજ્ઞાનનો ભાંગી ભૂકો કર્યા છતાં હિંસાના સાગરમાં પૂર્ણ અહિંસક છો. શુદ્ધાત્મા ઉપાદાને બહિર જગત અપાદાન સમદ્રષ્ટા સમભાવ અનાસક્ત યજ્ઞ છો. દેહની માલિકી છૂટે આપો આપ અકર્તા શુદ્ધ આત્મા ભાવ રમણ મોક્ષ પરિણામ છો. જગત વૃક્ષ સુકવનાર દાન સિદ્ધ સમાયિક ધોરી મૂળ નાશ કર સુખામૃત છાંટ છો. પંખો બંધ કર્યા પછી ગતિ રહે અલ્પ ચક્ર પૂર્વાવસ્થિ ગને ગારી જ્ઞાત ચારિત્ર છો. આત્મજ્ઞાની પૂર્ણ પરમાત્મા વીતરાગ નેત્ર છો. કર્મ ચેતનાનું ફળ રાગ દ્વેષ ઋણાનું બંધ કારણનો ભસ્મકાર સિદ્ધ ક્ષેત્રી આપ્ત છો. શૂન્ય પૂર્ણ ખાતા વહી સર્વયે નિશેષ છો. નવો પૂર્વઠો જ નથી અક્રમિક જ્ઞાનીઓને નિકાલી બાબતનો ફોડ પ્રથમ દેશના જ છો. સંભાવે નિકાલી સંયોગી અસરથી મુક્ત શુદ્ધ નિર્વેદ છો. આહારી આહાર કરે નિરાહારી જાણે માત્ર નિરંતર ઉપવાસી દેહાદિ તપસ્યા છો. વિહારી વિહાર કરે નિર્વિહારી જુએ માત્ર સદાકાળ સિદ્ધ યાત્રી લાજવાબ દશા છો. કાળ કર્મ માયા
માથી ભિન્ન શુદ્ધ જ્ઞાન પુત્રો અડી કાળે પૂર્ણત્વ કમળ નિર્લેપ છું નક્કર અજ્ઞાનનો ભાંગી ભૂકો કર્યા છતાં ગીતાના સાગરમાં પૂર્ણ અહિંસક છું ગીતાના સાગરમાં પૂર્ણ અહિંસક છું ગીતાના સાગરમાં પૂર્ણ અહિંસક છું જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કવિરાજે બહુ જ સુંદર દાદા ભગવાનની જ્ઞાન દ્રષ્ટિની બહુ જ સુંદર વાત અહીંયા મૂકી કે જ્ઞાની પુરુષ આપણા અજ્ઞાનનો ભાંગીને ભૂકો કરી નાખે છે, પણ છતાંય તે અહિંસક રહે છે. જગત આખું હિંસાનો સાગર ગણાય. માણસ ઉઠે ત્યારથી એના પાપ બંધાતા જ જાય. પછી એ સંસારી હોય કે સાધુ હોય, પણ દરેક જીવ માત્ર આ હિંસાના સાગરમાં છે. અને જ્યાં સુધી હું જ કરું છું, હું જ જમું છું, હું ચાલું છું, હું બોલું છું, હું વિચારું છું, ત્યાં સુધી આ હિંસાના કર્મો બંધાયા જ કરે. બહાર કોઈ પણ જીવને મારતો ના હોય, પરંતુ પોતે હું કરું છું એવું ભાન છે, માટે એને હિંસાના કર્મો બંધાતા જ જાય છે. દાદા ભગવાન કહેતા ને કે કોઈ માણસ કોઈને બંદૂકથી ગોળી મારે છે, પણ અંદર એને બિલકુલ હું કરું છું એ ભાન નથી, તો એ ગોળી મારનારો છૂટી જાય છે કુદરતના કાનૂનથી. અને એક માણસ ફૂલ મારે છે, પણ હું મારું છું, હું કરું છું એવા ભાવથી કરે છે, તો ફૂલ મારનારો એ કુદરતના કાનૂનમાં બંધાય છે. એવું જ આ જ્ઞાની પુરુષ પણ સામાન્ય માણસની માફક જ પોતે જીવન જીવે છે. બધા જ કામો સંસાર વ્યવહારના કરે છે, છતાં પણ એમને સંપૂર્ણ અહિંસક કહ્યા છે. કોઈને લડતા હોય, ખાતા હોય, ગાડીઓમાં ફરતા હોય, એ કોઈ પણ કાર્ય કરતા હોય, છતાં પણ એમને એક પણ કર્મ બંધાતું નથી. એ સંપૂર્ણ અહિંસક કહેવાય છે. કારણ કે આ શરીરની જે હિંસાઓ છે એ તો ખરેખર કર્મનું ફળ છે, પણ પોતે હું કરું છું એવું જે અજ્ઞાન છે એ જ સૌથી મોટું કર્મનું બીજ છે ત્યાં. એટલે કવિરાજે બહુ જ સુંદર વાત કરી કે જ્ઞાની પુરુષ એ આપણા અજ્ઞાનનો ભાંગીને ભૂક્કો કરે, અને પાછી એમની દશા કેવી, તો કે પોતે નિમિત્ત ભાવે રહી અને આ અજ્ઞાનના ભૂક્કા કરે છે, એટલે પોતે સંપૂર્ણ પાછા અહિંસક પદમાં રહે છે. આપણને જે
હું શુદ્ધાત્મા છું એવું ભાન થાય છે, એ શુદ્ધાત્માનું ઉપાદાન કરાયું અને આ જગતનું અંદર હું અને જે મારું બે હતું એનું અપાદાન કરાવી દીધું, છોડાવી દીધા. અને બાકી હવે જે બધું રહ્યું એની અંદર શું તો કે સંભાવ. હવે જે કર્મો ઉદયમાં આવતા જાય એમ સંભાવ વર્તો 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 એ પૂર્ણાહુતિ તરફ જાય છે. જગતના બધા જ ધર્મો, બધી જ ક્રિયાઓ એ કેવી છે તો કે પોતે જેમ એક મોટું ઝાડ હોય અને એને ખલાસ કરવું હોય તો કેટલાક લોકો એના પાંદડા કાપે, કેટલાક લોકો ડાળીઓ કાપે, કેટલાક લોકો મોટા મોટા ડાળીઓના થડ કાપે. પણ છતાંય એ કાપ્યા પછી જેમ જેમ સમય જાય ને એમ ફરી પાછા પેલા ડાળખા પાંદડા બધું ફરી પાછું ઉગી જાય. એટલે કાયમ માટે એ ઝાડ રહેતું જ હોય, ખલાસ થાય નહીં. જ્યારે જ્ઞાની પુરુષ શું કરે છે, પાંદડાની અડતા નથી, ડાળની અડતા નથી, પેલા થડની અડતા નથી, કશું કરતા નથી. અને પોતે એ ઝાડના મૂળિયાની અંદર દવા મૂકી દેશે. અને એ દવા કેવી તો કે આખા ઝાડને એની મેળે જ એ સૂકવી નાખશે. અને એ જ દવાને શુદ્ધ સામાયિક, જ્ઞાન સિદ્ધ સામાયિક કહેવાય છે. એ દવા ક્યાં મૂકે તો કે પેલા દોરી મૂળમાં. બધા જાત જાતના મૂળ હોય અંદર, એમાં એક મૂળ એવું હોય કે જેને દોરી મૂળ, એના આધારે બીજા બધા મૂળ અને આખા ઝાડનું ખોરાક, એનું જીવન એમાં રહેલું હોય. એવું આ ક્રોધ માન માયા લોભનો મોટામાં મોટો જે દોરી મૂળ છે એ શું છે તો કે અજ્ઞાનનું. પોતે કોણ છે એ જાણતો નથી, એ જ મોટામાં મોટું અજ્ઞાન. એ દોરી મૂળની અંદર જ્ઞાની પુરુષ દવા મૂકી દે પછી આપમેળે વૃક્ષ સુકાવા માંડે, કોઈ મહેનત કરવાની નહીં. જેવું આપણને હું શુદ્ધાત્મા છું એવું ભાન થયું અને આ કોણ કરે છે એ સમજમાં આવી ગયું, પછી બાકી શું રહ્યું તો કે જેમ આ પંખાની સ્વિચ હોય એને આપણે બંધ કરી દઈએ તો પણ પંખો તો ચાલુ જ દેખાય આપણને. આપણને થાય કે આ સ્વિચ બંધ કરી પણ હજુ પંખો તો ચાલે જ જાય છે, ચાલે જ જાય છે. તો કે હવે એની જે ગતિ છે કેવી છે તો કે ધીમે 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 બંધ થનારી ગતિ છે. જ્યારે આપણે ચાંપ પાડેલી ત્યારે ગતિ કેવી હતી તો કે શરૂ થવાની હતી. ગતિ વધતી 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 શરૂ થવાની હતી. અને હવે જે ગતિ છે કેવી છે તો કે બંધ થવાની ગતિ છે. એવી જ રીતના આપણને હું શુદ્ધાત્મા છું એ દ્રષ્ટિ મળ્યા પછી હવે જે બધા કર્મો, જે ગતિ છે આપણી બધી બહારની, એ કેવી છે તો કે પેલું બંધ થતી ગતિ છે. પણ છતાંય ઘણી વાર આપણને એવું લાગી જાય કે હજુ મને આવું કેમ આવું રહે છે, મારાથી કેમ આવું થાય છે. પણ જેમ જેમ આ સમજમાં આવતું જાય એમ ખ્યાલ આવી જાય નહીં કે આ ગતિ એ બંધ થનારી ગતિ છે. એટલે બહુ જ સુંદર આ કવિરાજે અંદર લખ્યું કે પંખો બંધ કર્યા પછી ગતિ રહે અલ્પચક્ર, થોડાક સમય માટે જ. પૂર્વાવસ્થી ગનેગારી
જ્ઞાત ચારિત્ર છો. પૂર્વે આપણે જે ગુના કરેલા એ ગુનાના આધારે આજે એ આપણા ભોગવવાના આવે ત્યાં પોતે કેવા છે તો કે જ્ઞાતા દ્રષ્ટા રહી અને એનો નિકાલ કરે છે એ વખતે. એટલે બહુ એક એક લાઈનોની અંદર કબીરાજે આ જગતનું જે યથાર્થ સાયન્સ છે એ અહીંયા ખુલ્લું કર્યું છે. જ્ઞાન પ્રાપ્ત થયા પછી નવો કોઈ પુરવઠો હોતો જ નથી, નવી કોઈ ફાઇલ આવતી નથી. ઘણીવાર નથી કહેતા કે આ એક ધંધો છે અને પાછો બીજો ધંધો વધાર્યો, આ ત્રીજું કામ વધાર્યું, અહીંયા કામ વધાર્યું. કેટલી બધી ફાઇલો છે આ તો કે આ નવું કઈ પુરવઠો આવતો નથી, નવું ઊભું થતું નથી. પણ પોતે પૂર્વભવની અંદર જે બીજ નાખીને લાવ્યો છે એટલે આજે એવા સંજોગ એને ભેગા થાય અને ચાર જગ્યાએ કામ કરે, બધું ધ્યાન રાખે બધું, પણ છતાંય એ બધું નિકાલી છે હવે એના માટે. આ સૌથી પહેલામાં પહેલો ફોડ આપનાર આવી બેસના કે આ મન વચન કાયા એ સંપૂર્ણપણે નિકાલી છે એવી આ પહેલી વખત દેશના એ દાદા ભગવાનના નિમિત્તે ખુલ્લી થઈ છે. એક મહાત્માએ પોતાનો પ્રશ્ન મૂકેલો છે કે જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી કઈ કઈ જગ્યાએ અને કેવી કેવી રીતે જ્ઞાનનો દુરુપયોગ થાય છે અને ભૂલોનું ઉપરાણું લેવાય છે તેના વિશે સમજાવશો. આ બહુ જ બધા માટે સમજવા માટેની એક બહુ જ સરસ પ્રશ્ન છે એમનો. ઘણીવાર આપણે જે જ્ઞાન, જે શબ્દો, જે દ્રષ્ટિ આપણને મળી છે એને આપણે યથાર્થ રૂપે વાપરીએ છીએ કે આપણે આપણી સમજણપૂર્વક એને વાપરીએ છીએ એ જાણવું બહુ જરૂરી હોય છે. જેમ ડૉક્ટરે કહ્યું હોય એ પ્રમાણે આપણે દવા લઈએ છીએ કે આપણી સમજણ એ દવા પીએ છીએ એ ખરેખર જેને પોતાનો રોગ મટાડવો હોય એને તો અવશ્ય આ જાણવા જેવું છે. સામાન્યપણે દરેક વ્યક્તિની ભાવના તો દાદા ભગવાનનું જ્ઞાનને યથાર્થ સમજવા માટેની, એમની આજ્ઞાઓને પણ ખૂબ સરસ રીતે પાળવાની જબરદસ્ત અંદર ભાવના છે. પોતાના દિલમાં બિલકુલ એના માટે ચોખ્ખી દાનત પણ છે, પણ છતાંય અનાદિકાળની ઊંધી જે ટેવો હોય અને પોતાની જે બુદ્ધિ છે એના આધારે પેલી જ્ઞાનની સમજને પોતે જાતે જ સમજીને ફિટ કરી દે ત્યાં એને બહુ જ ચેતી જવા જેવું કે આમાં હું જે જ્ઞાન સમજુ છું અને જ્ઞાની પુરુષ આપણને જે જ્ઞાન આપ્યું છે એ બંનેમાં શું ફરક રહી જાય છે એ બહુ જાણવું જોઈએ.
એક બહુ સુંદર થોડા પ્રસંગો પણ એવા છે કે જે તમને ખબર પડે કે આપણે જ્ઞાનીના જે જ્ઞાન વાક્યો છે અથવા જ્ઞાનીની જે આજ્ઞાઓ છે એને કેવી રીતે સમજીએ છીએ અને એમાં કઈ કઈ ભૂલ રહી જાય છે. બહુ જ એક નજીકના દાદા ભગવાનના મહાત્મા હતા. બહુ જ સત્સંગી, દાદા પાસે બહુ જ સમજે બધી વાતો અને વ્યવહારમાં પણ બહુ વિદ્વાન, અધ્યાત્મનું પણ ઘણું જાણનારા વ્યક્તિ. એ પોતે એમના ઘરમાં જ્યારે જ્ઞાન લીધા પછી 10 વર્ષ 15 વર્ષ પછી એકવાર જોવામાં આવ્યું, એ પોતે ટીવી જોતા હોય તે બાજુમાં એક સૂત્રનું બોર્ડ લગાવીને મૂકેલું. એમાં લખેલું કે હું અનંત જ્ઞાન વાળો છું. જ્ઞેયો અનેક પ્રકારના હોવાથી તેની સામે હું અનંત જ્ઞાન વાળો છું. દ્રશ્યો અનેક પ્રકારના હોવાથી તેની સામે હું અનંત દર્શન વાળો છું. એટલે એમણે જણાવ્યું કે હું જ્યારે પણ ટીવી જોઉં છું ને ત્યારે આ વાક્યો પહેલા બોલું છું અને પછી ટીવી જોઉં છું. એટલે પોતે આ જે જ્ઞાનીના જ્ઞાન વાક્યો છે એનો ઉપયોગ શું કરે છે તો કે એક બાજુ પોતાનું જે મનનો જે રસ છે એ પણ જોવાનું ચાલુ રાખે છે અને બીજી બાજુ પેલું જ્ઞાન વાક્ય પણ મૂકે છે. એટલે જે ભૂલ પોતાને દેખાવી જોઈએ એ દેખાય નહીં, કારણ કે પેલા જ્ઞાન વાક્યો ત્યાં વાપરી નાખ્યા અને ટીવી જુએ, એની મજા માણે, એના રસ લે અને પાછું વાક્ય કયું વાપરે પેલું કે અનંતા દ્રશ્યોને જોવામાં પરિણમેલી, એ વાક્ય વાત. જ્યારે એને દાદા ભગવાનને આ વાતની ખબર પડી ને ત્યારે કોઈ કહો મારા જ્ઞાનમાં પણ જે નથી દેખાયું એવું તમને દેખાય છે કે ચાલો કે આવું ટીવી જોતા તમે આવા જ્ઞાનનો ઉપયોગ કરો છો એ તો કેટલો મોટો દુરુપયોગ કહેવાય કે છે. એક બાજુ આપણે આપણા મનનું જે ગમતું હોય એવું આપણે કરતા હોઈએ અને બીજી બાજુ જ્ઞાનનું વાક્ય વાપરતા હોઈએ. એટલે પેલું જ્ઞાનનું જે પરિણામ આવવું જોઈએ આપણને એ બિલકુલ આવે નહીં એમાં. પછી ધીમે 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 એને ખબર પડી કે આ તો બધું મારી ઊંધી સમજણથી એ જ્ઞાન વાક્યોનો ઉપયોગ કરું છું. એવી જ રીતના ઘણીવાર બધી જે આજ્ઞાઓ છે એની અંદર પણ પોતે પોતાની સમજણથી એને પાળે અને એના જ કારણે આ આજ્ઞાનું જે પરિણામ આવવું જોઈએ, જ્ઞાનનું જે પરિણામ, એવી દશા આવવી જોઈએ એ જલ્દી આવે નહીં. તો કે સામાન્યપણે વ્યવહારની અંદર આપણે આમ કોઈ કામ કરતા હોઈએ અને આપણે ધારો કે રસોઈ બનાવી કે કોઈ કામ કર્યું
અને કોઈક આપણને કહે કે ભાઈ આ રસોઈની અંદર તમે આ ભૂલી ગયા લાગો છો, એમ આ બરાબર નથી, એમ તો કે નાના બધું બરાબર જ છે, મેં તો આમ જ કર્યું છે. તરત જ વ્યવહારની ભૂલને પણ પોતે સ્વીકારવા માટેની તૈયારી હોતી નથી. અને ઘણીવાર તો જો ઘરની અંદર બધા જ મહાત્માઓ હોય તો એકબીજા કે હોય તો મારાથી થોડું થયું, તમે વ્યવસ્થિતના અધીન થયું છે. જે શબ્દો નિશ્ચયની અંદર સમજવા માટેના હતા એને બદલે એણે પોતાની જે ભૂલ છે એને દબાવવા માટે એ શબ્દ વાપર્યા. અને જેવા એ શબ્દ ત્યાં વપરાય છે ને એટલે આ વ્યવસ્થિતનું જે દર્શન છે એ ઓછું થઈ જાય છે. વ્યવસ્થિતની જે આજ્ઞા છે એ જેમ છે તેમ એ પડાય ત્યારે જ પેલું દર્શન ખુલે છે આપણું. એનું એકવાર બહુ સુંદર આવી રીતના એક મહાત્માઓની સાથે ગાડીમાં જતા હતા. એક જગ્યાએથી બીજા મહાત્માના ઘરે જવાનું હતું અને એ ગાડી ચલાવી રહ્યા હતા. એમાં એક એવી વાતોની અંદર એટલા બધા મશગુલ થઈ ગયા બધી, અને સત્સંગની વાતો હોય બીજી બધી વાતો, ને એમાં એટલા બધા મશગુલ થઈ ગયા કે પોતાનો જવાનો જે રસ્તો હતો ને એ ભૂલી ગયા અને બીજા રસ્તે ચડી ગયા. એટલે જેવું બીજા રસ્તે ચડી ગયા એટલે એમના વાઈફે કહ્યું કે તમે ધ્યાન ના રાખ્યું, કે એમ પેલો એક્ઝિટ જતી રહી, તમારે ધ્યાન ના રહ્યું, તમારે આમાં ધ્યાન રાખવું જોઈએ તમારે. એટલે પેલા તરત જ કે હું તો ધ્યાન રાખું જ છું, આ તો વ્યવસ્થિત આજે આ બાજુ લઈ જવાનું હશે કે છે. હવે જેવું આ વ્યવસ્થિતનો ઉપયોગ કર્યો એટલે તરત જ પેલું જ્યાં ભૂલ સ્વીકારવાની હતી વ્યવહારમાં, એ વ્યવહારના બદલે પેલું નિશ્ચયની વાક્ય વાપર્યું એણે કે વ્યવસ્થિતના અધીન ગયો છું. ગયો છે વ્યવસ્થિતના અધીન, પરંતુ એણે પોતાની વ્યવહારની જાગૃતિ ના રહી એ ભૂલ જોવાના બદલે એણે તરત જ પેલું વ્યવસ્થિત ઉપર આવ્યા. એટલે ત્યાં આગળ જ્ઞાનીની જે આજ્ઞા છે એ દુરુપયોગમાં જાય છે પછી. કારણ કે વ્યવહાર અને નિશ્ચય બંનેને સમજમાં રાખી અને આ આજ્ઞાનો ઉપયોગ કરવાનો હોય છે. ઘણીવાર અમે લોકો પણ દાદા ભગવાન વડોદરામાં હતા અને રોજ જે બધા અમે લોકો અપડાઉન કરતા. હવે સાંજનો સમય સત્સંગનો હોય 6 થી 8 અને 8 વાગ્યા પછી જ્યાં દાદા ભગવાન ઉતરેલા હોય ત્યાં અમે જઈએ. વચ્ચે માંડ 15-20 મિનિટ મળતી હોય. દાદા ભગવાન ઘરે જાય અને પોતાનું જમવાનું પતાવે ને જેવા બહાર બેસે કે તરત જ આપણે ત્યાં બેસીએ કે જેથી કરીને સત્સંગ એમનું સાનિધ્ય પ્રાપ્ત થાય ત્યાં. તો વચ્ચેની જે 15-20 મિનિટ હોય એમાં કંઈ પણ ખાવા પીવાનું બધું પતાવવાનું. એમ ઘણીવાર બહાર કોઈ લારી હોય ત્યાં આગળ કોઈ ભજીયાવાળો હોય, દૂધવાળા હોય, બધું કંઈ ખાવાનું હોય ને તો ખાઈ લઈએ ત્યાં. જેને જે ગમતું હોય એ ખાઈ લે એમ. એટલે પછી એ ખાઈ તો લે અને એને એવું જ લાગે કે હું આ ભજીયા ખાધા
એ ફાઇલનો સંભાવે નિકાલ કરી નાખ્યો મેં. પછી થોડાક દિવસ ગયા એટલે દાદા ભગવાને એ કાપતા પુત્રને પૂછ્યું કે તું સાંજે શું ખાય છે આ બધું કે. એટલે કહ્યું કે દાદા કઈ નહીં, બહુ કે છે એવું કઈ નહીં, પણ આવું કંઈક આવતો હોઉં અને કંઈક ગરમ ગરમ ભજીયા બનતા હોય તો હું ખાઈ લઉં કે ત્યાં આગળ. એટલે દાદા સમજી ગયા કે આની પોતાની અંદરની શું નબળાઈ છે આમાં. એટલે તરત જ એમણે કહ્યું કે તું આવું બધું ખાય તો તારી જાગૃતિ રહે કેવી રીતે પછી કે છે. એટલે આજથી તું હવે આ ભજીયા બધું ખાઈશ નહીં કે છે તું. તો કે સારું દાદા નક્કી કે છે હવે ના ખાવું કે છે હું. પછી મહિનો જેવું ગયું ને પછી એકવાર એકાએક દાદા ભગવાને પૂછ્યું કે હવે તું કઈ ભજીયા ખાતો નથી ને બહાર. તો કહ્યું દાદા ના હું બિલકુલ ભજીયા ખાતો જ નથી કે છે, પણ થોડા ખમણ ખાઈ લઉં એમ કે. દાદા કે એનું એ જ થયું કે છે એમાં શું ફેર પડ્યો કે છે. જ્ઞાનીની જે દ્રષ્ટિ છે, જે સમજાવવાની વાત છે એ ખાલી પેલા ભજીયા માટે નહોતી, પરંતુ આ જે ફૂડ પોતાની જ્ઞાનની જાગૃતિ માટે બિલકુલ કામનો નથી એ સમજ અંદર લાવવા માટે જ્ઞાની કહેતા હોય. પણ એ વખતે આપણને આ ફાઇલનો સંભાવ્ય નિકાલ છે એવી દ્રષ્ટિ આપણે મૂકી અને આપણા મનને જે ગમતું હોય ને એવું એ કરી નાખીએ આપણે. ત્યાં આપણે પેલી આજ્ઞા જે છે એનો દુરુપયોગ થયા કરે છે. આવી ઘણી બધી જગ્યાએ નથી. ઘણા લોકો કે ને આપણે તો હવે દાદા ભગવાને હું શુદ્ધાત્મા છું એવું આપણને આપી દીધું એટલે હવે તો આપણે કશું વાંચવાનું રહ્યું નહીં, કશું બોલવાનું રહ્યું નહીં, કશું કરવાનું ના રહ્યું. હવે કરવાનું જ નથી આપણે કશું. નહીં આપતા વાળી વાંચે, ના કોઈ સત્સંગનું સાંભળે, કશું જાણે, કશું નહીં. આપણે કશું કરવાનું નહીં, આપણે તો શુદ્ધાત્મા થઈ ગયા કે છે. તો કે આ જે આપણને અંદર આપણી સમજણમાં ફિટ થઈ જાય છે ને કે હું તો શુદ્ધાત્મા થઈ ગયો, મારે કશું રહ્યું નહીં, તે ઊંધી સમજણ ફિટ થઈ ગયા. જેમ આપણે હજુ સ્ટેશન ઉપર ઊભા હોઈએ ને ગાડીમાં બેઠા છે અને પેલું ગાડી ત્યાં મુંબઈ પહોંચી જાય એની જે વાત છે બેમાં અંતર છે. આપણે ગાડીમાં બેઠા ખરા મુંબઈ જવાની, પણ પહોંચ્યા નથી. અને ત્યાં સુધી આપતાવાણી છે, સત્સંગ છે, પદો છે, વિધિ છે, બધું શું શું ઉપકારી છે એ બધું આપણે જાણવું જોઈએ. એના બદલે આપણને જે ના ગમતું હોય ને એટલે આપણે કરવા તૈયાર નથી. હવે આપણે પ્રતિક્રમણ કરવાના રહ્યા નહીં, આપણે તો શુદ્ધાત્મા થઈ ગયા. પણ આપણે શુદ્ધાત્મા થયા તે ખરેખર આપણે શુદ્ધાત્મા છે એવું 24 કલાક રહે છે એવું? તો કે ના, એવું તો રહેતું નથી. માટે દાદા ભગવાને શું કહ્યું તો કે આગળ 24 કલાક તમને જો આ જ્ઞાતા દ્રષ્ટા પદ રહેતું ના હોય તો એથી અમે નીચેની વાત પછી કરીએ છીએ. કઈ તો કે 5 આજ્ઞા પાડો. અને જો 5 આજ્ઞા ના રહેતી હોય તો એથી નીચે અમે તમને કહીએ રોજ પ્રતિક્રમણ કરો, સામાયિક કરો, એક સામાયિક, એક પ્રતિક્રમણ એવું તો ગોઠવો. પછી એથી નીચે ના થાય અસીમ જય જયકાર કરો. કારણ કે આપણે પેલું જે ઊંચામાં ઊંચી વસ્તુ છે ને ત્યાં સુધી પહોંચવાની શક્તિ, સમજદારી બહુ ઓછી આવે છે. એટલે જ્ઞાની
નીચે નીચે આવતા 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 ઠેક આપણને બધી ક્રિયાઓની અંદર મૂકે છે. પછી કે આ ક્રિયા તો આટલી કરે તો ઠેકાણે રહેશે, એમ કરતા 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 એ આગળ જશે. પણ ઘણા લોકોની એવી સમજ ફિટ થઈ જાય છે કે મારે હવે કશું કરવાનું રહ્યું નહીં. આપણે તો આ ફાઇલનો નિકાલ કરો, ફાઇલનો નિકાલ એટલે શું એ સમજ્યા વગર પોતાની જે રસ પડે છે હજુ વ્યવહારના, અને એ વ્યવહારના રસને પોષવા માટે પોતે જ આજ્ઞાના શબ્દોનો ઉપયોગ કરી લે છે અંદર. અને ત્યાં એને બહુ જાગૃત થવાની જરૂર કે ખરેખર આ ફાઇલનો નિકાલ છે કે હું મારા મનને ગમતું છે એવી રીતે રહેવા માટે આ કરું છું. તો એ જેમ જેમ એને આ સમજ ફિટ થતી જશે અને પછી એની સાચી આજ્ઞા બરાબર પડાતી થશે. આજ્ઞા શબ્દોમાં તો બહુ જ સહેલી છે, પણ એનું બરાબર પાલન થવું એ તો બહુ 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 જ મોટી, વર્ષોના વર્ષો જાય ને ત્યારે પણ એ આજ્ઞાને બરાબર સિન્સિયરિટીમાં આવવું બહુ જ અઘરું છે. કારણ કે દરેક વસ્તુને આપણે આપણી સમજે એમાં સમજાઈ જઈએ છીએ, અને એના કારણે શું થાય છે તો કે આપણને એવું લાગે ખરું કે હું બરાબર આજ્ઞા મને સમજાઈ ગઈ છે, હું બરાબર આજ્ઞામાં જ રહું છું, હું બરાબર આમ જ કરું છું. પણ હકીકતમાં એવું હોય નહીં. એ રોજ જે બોલતો હતો હું તો શુદ્ધાત્મા થઈ ગયો, હવે મારે કશું કરવાની જરૂર નહીં, મારે આમ કશું જરૂર નહીં. ઘણીવાર દાદા ભગવાન જ લોકો પૂછતા નહીં કે શુદ્ધાત્મા થઈ ગયા પછી પ્રતિક્રમણ શાનું કરવાનું. દાદા ભગવાન ઘણીવાર કહેતા કે શુદ્ધાત્મા થયા એ તો તમને મેં ભાન કરાવ્યું છે, તમારી શ્રદ્ધામાં, તમારી બિલીફમાં બેઠું છે, તમે એ રૂપ થયા નથી હજુ, અને એટલા માટે તમને આ પ્રતિક્રમણના સાધનની જરૂર પડશે. નિશ્ચયની અંદર આપણે શુદ્ધાત્મા અને પેલો જે વ્યવહાર છે એની અંદર શું તો કે પેલો વ્યવહારમાં ચંદુભાઈ છો અને ભૂલ થાય ત્યાં પ્રતિક્રમણ કરાવો ચંદુભાઈ પાસે. આ બે વસ્તુ, વ્યવહાર અને નિશ્ચય, બંને વ્યવહાર જો નહીં હોય તો પેલો નિશ્ચય પણ પૂર્ણ થશે નહીં. આપણે મુંબઈ જવું છે એ નિશ્ચય કર્યો, પણ મુંબઈની ટ્રેનમાં બેસીએ નહીં, એની ટિકિટ લાવીએ નહીં, એનું ધ્યાન આપીએ જ નહીં તો મુંબઈ ક્યારેય આવશે નહીં. એવી જ રીતના દાદા ભગવાનના બધા જ જ્ઞાન સાધનો જે છે એની જુદી જુદી રીતે આપણે સમજીને એની મહત્તા મૂકેલી છે, અને એ આપણી પૂર્ણાહુતિ માટે પૂરેપૂરા શુદ્ધાત્મા પદના અંદર રહેવા માટે, જ્ઞાતા દ્રષ્ટાના અનુભવ માટે એ બધાની જરૂર છે એમાં. એટલે એને બહુ જ સમજતા જવું પડે. ઘણીવાર ઘરની અંદર, પરિવારની અંદર કોઈ કામ આવે અને પોતાના મનને ગમતું ના હોય એટલે શું કરે તો કે આ બધી મારી ફાઇલ ન હોય, મારે તો હવે આખી જિંદગી બસ મારું આત્માનું જ કલ્યાણ કરવાનું. એમ તે આ બધા શબ્દો એ શું બતાવે છે તો કે પોતે આ વ્યવહારની જે જવાબદારી છે, પોતાના મનને નથી ગમતું એ બધામાંથી છટકવા માટે જ્ઞાનીના શબ્દોનો આશ્રય લે છે. બહુ જ સત્સંગમાં જાઓ, આપણે તો હવે સત્સંગ સિવાય કશું જ કરવાનું નહીં, તમે જે વ્યવહારમાં જે કરવું એ કરો, હું સત્સંગ કરીશ. તો ત્યાં જઈને ખાઈ પીને બેસવાનું ને એ મજા, બધા જય સચ્ચિદાનંદ કરી જાય એટલે પેલા અહંકારની મનને બધી મજા આવે ત્યાં. તો કે પોતે
પોતાના અહંકારની, પોતાની પ્રકૃતિના રસને હજુ વધારે મોટો કરવા માટે, પોષવા માટે એ જ્ઞાનીના વાક્યોનો બધો આધાર લે છે. હમણાં તો સત્સંગમાં 4 કામ આપે, હમણાં 4 લેસન આપે, હમણાં બધી મહેનત કરવાની આપે ને, તો કે હવે હમણાં તો બહુ આપણે ટાઈમ નથી મળતો સત્સંગમાં જવાનો, પછી કોઈ આવે નહીં એમાં. કેમ? તો કે મૂળ જે પોતાના મનના રસો છે, અહંકારના રસો છે, એને આપણે પોષીએ છીએ. અને આપણી બુદ્ધિ, આપણું મન શું બતાવે છે અંદર? તો કે છે કે હું સત્સંગનું બધું કરું છું. ખરેખર જ્ઞાનીનું જે આજ્ઞાનું દર્શન છે એ જો આપણને વર્તે નહીં, તો બીજી બાજુ એનું શું પરિણામ છે? તો કે સમાધિ. આ જગતની કોઈ અવસ્થા આપણને અસર કરે નહીં એવી દશામાં આપણે આવીએ. જો આપણને વ્યવસ્થિત સંભાવે નિકાલ આ શુદ્ધાત્મા જોવાનું, એ જો જ્ઞાની કે છે એવી રીતના રહેતું થયું, તો એનું પરિણામ શું આવ્યું? તો કે જેવા શુદ્ધાત્મા જોયા એટલે નિર્દોષ દેખાય. આ તો આપણને એમ લાગે છે કે હું શુદ્ધાત્મા જોઉં છું, બીજી બાજુ દોષે દેખાય છે.